આજે આપણે સંકટ મોચનની અદ્ભુત શક્તિ ધરાવતું શ્રી હનુમાન યંત્ર વિશે જાણીશું. ભારતીય સનાતન ધર્મમાં હનુમાનજીને કળિયુગના જાગૃત અને સૌથી ઝડપથી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે. 7 ચિરંજીવીઓમાંથી એક હનુમાનજી છે. શ્રદ્ધાપૂર્વક બજરંગબલીનું સ્મરણ કરવાથી ભક્તોના તમામ કષ્ટો પળવારમાં દૂર થાય છે. શ્રી હનુમાન યંત્ર એ સ્વયં મહાવીર બજરંગબલીની શક્તિ, સાહસ અને રક્ષણનું મૂર્ત સ્વરૂપ છે. હનુમાન યંત્ર સામાન્ય રીતે તાંબા, ચાંદી, સોના પર વિશિષ્ટ ભૌમિતિક આકૃતિઓમાં બનાવવામાં આવે છે. આ યંત્રમાં હનુમાનજીની દિવ્ય ઉર્જા અને આશીર્વાદનો સીધો વાસ હોય છે. જે ઘરમાં કે વ્યવસાયના સ્થળે આ યંત્રની સંપૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપના થાય છે, ત્યાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા, ભય કે દુષ્ટ શક્તિઓ પ્રવેશી શકતી નથી. તો તેના ફાયદા પણ જાણીશું. આ યંત્રની નિયમિત ઉપાસનાથી મનમાંથી અજાણ્યો ભય, ફોબિયા દૂર થાય છે. શત્રુઓ અને વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે આ યંત્ર અક્ષીર છે. જે લોકોમાં નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય, તેમને આ યંત્ર માનસિક બળ અને હિંમત આપે છે. આ યંત્રની પૂજા કરવાથી શનિની સાડાસાતી કે ઢૈયાથી રક્ષણ મળે છે. શારીરિક અને માનસિક બીમારીઓમાંથી મુક્તિ અપાવી આ યંત્ર જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે. હનુમાન યંત્રની સ્થાપના અને પૂજન માટે મંગળવાર કે શનિવારનો દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરમાં પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું, એક બાજટ ઉપર લાલ કપડું પાથરી તેના ઉપર યંત્ર સ્થાપિત કરવું, યંત્રને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું, લાલ ચંદન, સિંદૂર, લાલ પુષ્પ અને ચોખા અર્પણ કરવા, પછી શુદ્ધ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવા. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી હનુમાનજીના મંત્ર ઓમ હનુમંતે નમઃનો 108 વાર જાપ કરવો. હનુમાન યંત્ર એ માત્ર કોઈ ધાતુનો ટુકડો નથી, પરંતુ તે બજરંગબલી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. પૂર્ણ ભક્તિ, પવિત્રતા અને સકારાત્મક ભાવ સાથે જો આ યંત્રની પૂજા ઉપાસના કરવામાં આવે તો સંકટમોચન હનુમાનજી ભક્તના તમામ સંકટો હરી લે છે. તો આજે જ શનિવાર છે, તો ચાલો આપણે શ્રી સંકટમોચનની અદ્ભુત શક્તિ ધરાવતું શ્રી હનુમાન યંત્રની પૂજા સ્થાપના કરીશું અને સર્વસિદ્ધિની પ્રાપ્તિ કરીશું. જય શ્રી રામ.